પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। એલસીબીની ટીમે પૂણા અને સરોલી ગામમાંથી મોટા 2 ગોડાઉન ઝડપી પાડ્યા છે। ઝોન 1 એલસીબીએ 63 લાખનો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। શંકાસ્પદ ઘીનો જથ્થો પોલીસે કબજે કરી સેમ્પલો લીધા છે। ગોડાઉનમાં ઘી બનાવી અલગ અલગ પેકેટમાં બનાવતા હતા। શંકાસ્પદ ઘીનો જથ્થો સુરત શહેર અને જિલ્લાના દુકાનોમાં વેચતા હતા। તો પૂણા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધી અને પોલીસે તપાસ શરૂ કરી છે। તો એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે। સંવાદદાતા ચેતન જોડાયેલા છે। ચેતન, ઘીનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે। જી બિલકુલ થી સુરત એલસીબી ઝોન 1 ની જે ટીમ છે તે ટીમને બાતમી મળી હતી કે સારોલી ખાતે એક મસ્ત મોટું ગોડાઉન આવ્યું છે। આ ગોડાઉનમાં જે ઘીનો જે જથ્થો છે તે રાખવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ઘી છે તે ઘીનું નકલી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી। જે બાતમીના આધારે જે એલસીબીની જે ટીમ છે તે ટીમ દ્વારા આ ગોડાઉન ઉપર રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન જે ઘીનો જે મસ્ત મોટો જે જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો હતો। જ્યારે તેની તપાસ હાથ ધરવામાં આવી ત્યારે આ જે ઘી છે તે ઘીનો શંકાસ્પદ હોવાનું સામે આવતા પોલીસની જે ટીમ છે તે ટીમ દ્વારા 63 લાખની કિંમતનો જે ડુપ્લિકેટ જે ઘીનો જે જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે। સાથોસાથ એક જે ઇસમ છે તેની પણ અટકાયત કરવામાં આવી છે। હાલ તો આ ઘીનો જે જથ્થો છે તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરત તેમજ આસપાસના વિસ્તારોમાં ક્યાં ક્યાં ઘીનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો સરકારી નોકરી